જીવનમાં કલંક લાગે ને તો મહાદેવ સિવાય કોઈ ભૂંસી ન શકે. આપણા જીવનમાં લાગી હોય તો જિંદગીભર યાદ રહી જાય. એક વખત એક રાજાના દરબારમાં એક અત્તર વેચવા માટે આવે. ખૂબ કિંમતી સુગંધિત અત્તર છે. રાજા અત્તરના ખૂબ શોખીન હતા. રાજાએ અત્તરની શીશી ખોલી અને સૂંઘવા ગયા તો એમાંથી એક ટીપું એ જમીન ઉપર પડી ગયું. એટલે રાજાએ આમ આંગળી પકડીને લઈ લીધી. હવે જેવું રાજાએ આંગળીથી લીધું એ સમયે બરાબર બિરબલ જોઈ ગયો. કલંક લાગી ગયું અને રાજાને એમ થયું કે બિરબલ જોઈ ગયો છે, ખરેખર હવે મુશ્કેલી થવાની છે. કલંક લાગી ગયું, શું કરવું? 3 દિવસ પછી રાજાએ અત્તરવાળાને અને રાજાએ એક હોજ બનાવ્યો, હોજ મોટો. અને મોટો હોજ બનાવ્યો, એ મોટા હોજમાં અત્તર ભરી દીધું. અને રાજા એમ કહ્યું કે દરેક અત્તરમાં સ્નાન કરવા પધારો, કારણ કે કલંક લાગ્યું થી દૂર કરવું હતું. અને બધાએ સ્નાન કરવા ત્યાં પધારે છે. એ જ સમયે બિરબલ પણ ત્યાં છે. બધા અંદર સ્નાન કરે છે, અત્તરમાં ડૂબકી મારે છે. અને રાજા અને બિરબલની નજર એક. અને બિરબલ એટલું બોલ્યો, રાજા, બૂંદ છે જો ગઈ હો હોજ છે નહીં આયેગી. જે કલંક લાગી ગયું એ હવે ગમે એમ કરશો તો ભૂસાશે નહીં. માટે જીવનમાં કલંક ન લાગે એવા આપણે કાર્યો કરીએ. અને લાગી જાય કદાચ, માનો ક્યારેક બની શકે તો નિષ્કલંક મહાદેવના ક્યારેક દર્શન કરવા જોઈએ.